ચાલો આજે આપણે લઈએ ફેક્ટર્સ ઇમ્પેક્ટિંગ ઇમર્જન્સ ઓફ એન્ટરપ્રિનરશિપ. બરાબર, તો એક એન્ટરપ્રિનરશિપ જે છે, બરાબર, કે એક ફર્મ જે છે એને આપણે જ્યારે આપણે ચાલુ કરીએ છીએ, બરાબર, એને સ્ટાર્ટઅપ કરીએ છીએ, ઓકે, તો એનું જ્યારે આપણે એસ્ટાબ્લિશમેન્ટ કરીએ છીએ તો ત્યારે એની પર અસર કરતા જે પરિબળો છે એના વિશે આપણે ભણવાનું છે. બરાબર, તો હવે આપણે કોઈ બી સ્ટાર્ટઅપ કરીએ તો એ પહેલાં આપણે બહુ બધા ઓબ્સ્ટેકલ જે છે એને ફેસ કરીએ છીએ. અપાર્ટ ફ્રોમ ધ અબવ ઓબ્સ્ટેકલ્સ ધેર આર સર્ટેન મેજર ફેક્ટર્સ ધેટ અફેક્ટ ધ ગ્રોથ ઓફ એન્ટરપ્રિનરશિપ. બરાબર, તો આપણે છે ને બહુ બધા ઓબ્સ્ટિકલ્સ જે છે અહીંયા આપણે ફેસ કરીએ છીએ. બરાબર છે કે પૈસાની અરેન્જમેન્ટ નહીં થતી, આપણે 4-5 જગ્યાએ ભાગાભાગી કરવું પડે છે. રિપોર્ટ બનાવવાનો તો રિપોર્ટની અંદર બી બહુ બધી પ્રોબ્લેમ આવે છે. બરાબર છે, રિજેક્ટ થઈને આવે છે તો આપણે ફરીથી સુધારવો પડે છે. ઓકે, એવા નાના મોટા બહુ બધા ઓબ્સ્ટિકલ્સ તો આવતા રહેશે. પણ એની અંદર એન્ટરપ્રિનરશિપ જે છે એનો ગ્રોથ કરવા માટે જે મેજર ફેક્ટર્સ અહીંયા કામ કરે છે, ઓકે, એના વિશે આજે આપણે અહીંયા ભણવાનું છે. તો બહુ બધી મોટી મોટી કન્ટ્રી જે ડેવલપ કન્ટ્રીઝ છે, બરાબર, એની અંદર એના માટેની બધી અલગ અલગ મેથડ અને ટેકનિક્સ બનાવવામાં આવેલી છે. તો મોસ્ટ ઓફ ધેર ઇન્વેન્શન્સ આઈધર લાઈ ઇન આઇડલ કન્ડિશન્સ ઓર ફ્લો આઉટ ટુ ધ પ્રોસ્પરસ નેશન્સ. તો ત્યાંથી આપણે અલગ અલગ આઈડિયા લઈને શું કરી શકીએ છીએ કે આપણું પણ ડેવલપમેન્ટ કરી શકીએ છીએ. તો વન કેન ફાઇન્ડ અ પેરાડોક્સિકલ સિચ્યુએશન ઇન લેસ ડેવલપ કન્ટ્રીઝ. તો જે લેસ ડેવલપ કન્ટ્રીઝ છે, બરાબર છે, એની અંદર કેવું છે કે કેટલાક પેરાડોક્સિકલ સિચ્યુએશન તમને જોવા મળે, એટલે કે વિરોધાભાસી સિચ્યુએશન જોવા મળે. બરાબર, કોઈને એક વસ્તુ છે તો એ સારું લાગતું હોય, કોઈને નહીં સારું લાગતું હોય. કોઈ મેથડ છે તો કોઈને સારું લાગતું હોય, કોઈને નહીં સારું લાગતું હોય. બરાબર છે. ઓન ધ વન હેન્ડ એન્ટરપ્રેનર્સ ડુ નોટ seem to come forward. On the other hand, those who are present tend to leave their countries in search of better opportunities. તો કેવું છે કે એક જ દેશ છે, બરાબર, જે લેસ ડેવલપ કન્ટ્રીઝ આપણે જેને કહીએ છીએ એ, બરાબર, ડેવલપિંગ કન્ટ્રી ટાઈપ જ એ પણ હોય છે. તો ત્યાં છે ને કેવું હોય છે કે એક જ ટેકનિક કે મેથડ માટે તમને વિરોધાભાસી જોવા મળે છે. જ્યારે બીજી બાજુ કેવું છે કે જે એન્ટરપ્રેનર છે, બરાબર છે, એ કેવું છે કે આગળ જવા માટે એને બીક લાગતી હોય. જ્યારે બીજી બાજુ કેવું હોય કે શું હોય કે ભાઈ એ લોકો કન્ટ્રી છોડીને જ જતા રહે. બરાબર, બેટર ઓપોર્ચ્યુનિટી માટે શું કરે છે કે પોતાની કન્ટ્રી છોડીને બીજી કન્ટ્રીની અંદર એ લોકો જતા હોય છે. જેવી રીતે આપણે ત્યાં કેનેડા જવાનો ક્રેઝ છે, ન્યૂઝીલેન્ડ જવાનો ક્રેઝ છે, બરાબર. તો સેવરલ ઇનિમિકલ એટલે વિરોધી. તો સેવરલ ઇનિમિકલ ફેક્ટર્સ આર અફેક્ટિંગ ધ ગ્રોથ ઓફ એન્ટરપ્રિનરશિપ. ધે કેન બી સ્ટડીડ અંડર ધ ફોલોઈંગ હેડ્સ. હું તમને બતાવું છું, બરાબર. તો અહીંયા કેટલાક વિરોધી ફેક્ટર્સ જે છે જે તમારા એન્ટરપ્રિનરશિપના જે ગ્રોથ છે એને અહીંયા અફેક્ટ કરી શકે છે, બરાબર છે. તો એ કયા કયા છે? તો એમાં પહેલું છે કે ફેક્ટર્સ અફેક્ટિંગ ગ્રોથ ઓફ એન્ટરપ્રિનરશિપ. ઇકોનોમિક ફેક્ટર, લેક ઓફ એડિક્વેટ બેઝિક ફેસિલિટીઝ. તો એડિક્વેટ એટલે શું કે પર્યાપ્ત હોય ને એવું, જે પૂરતા પ્રમાણમાં હોય એવું. તો જે બેઝિક ફેસિલિટી છે જે પૂરતા પ્રમાણમાં નહીં હોય એની અછત. નોન અવેલેબિલિટી ઓફ કેપિટલ્સની ઊભા થતા હોય, બરાબર, પૈસાની, મશીનરીની, કે પછી પૂરતી જમીન, એના માટેનું બિલ્ડિંગ, બરાબર, એ બધી વસ્તુ જે છે એ અવેલેબલ નહીં હોય એવું. નોન અવેલેબિલિટી ઓફ રો મટીરિયલ્સ એન્ડ ફિનિશ ગુડ્સ. બરાબર, તો જે રો મટીરિયલ છે, ફિનિશ ગુડ્સ છે, એ મળતા નહીં હોય. બરાબર. ગ્રેટર રિસ્ક ઇન્વોલ્વડ ઇન બિઝનેસ. તો જે આપણે જેવું સ્ટાર્ટઅપ કરીએ છીએ તો વન ટાઈપ ઓફ રિસ્ક જ લીધેલી કહેવાય. ઓકે, તો એની અંદર જેટલી બી રિસ્ક આવે છે એ, ઓકે. નોન અવેલેબિલિટી ઓફ સ્કિલ્ડ લેબર, ઓકે, એ વસ્તુ જે છે એ અહીંયા આવે છે. ચાલો એના પછી આપણે જોઈએ સોશિયલ ફેક્ટર્સ. તો એમાં છે કસ્ટમ્સ એન્ડ ટ્રેડિશન, રેશનાલિટી ઓફ સોસાયટી, સોશિયલ સિસ્ટમ, સોશિયલ સેટઅપ. ઓકે, એના પછી આપણે જોઈએ કલ્ચરલ ફેક્ટર્સ.
પછી એના પછી છે પર્સનાલિટી ફેક્ટર, તો સસ્પેક્ટ પર્સનાલિટી અને ઇમર્જન્સ ઓફ પ્લાનિંગ. અને એના પછી પાંચમું છે સાયકોલોજીકલ અને સોશિયોલોજીકલ ફેક્ટર્સ. ઓકે, તો આજે આપણે પહેલાં ફેક્ટરમાં જોવાના છે ઇકોનોમિકલ ફેક્ટર્સ. બરાબર, ચાલો તો આપણે જોઈએ ઇકોનોમિક ફેક્ટર્સ જોઈએ પહેલાં. બરાબર, તો ઇકોનોમિક ફેક્ટર્સની અંદર આપણે જોયા તો લેક ઓફ એડિક્વેટ બેઝિક ફેસિલિટીઝ. બરાબર, તો જે બેઝિક ફેસિલિટીઝ છે એ પૂરતા પ્રમાણમાં નહીં મળે ત્યારે. નોન અવેલેબિલિટી ઓફ કેપિટલ્સ, નોન અવેલેબિલિટી ઓફ રો મટીરિયલ્સ એન્ડ ફિનિશ્ડ ગુડ્સ, ગ્રેટર રિસ્ક ઇન્વોલ્વડ ઇન બિઝનેસ, નોન અવેલેબિલિટી ઓફ સ્કિલ્ડ લેબર. બરાબર, આટલી 5 વસ્તુ જે છે એ અહીંયા રિફ્લેક્ટ કરે છે. ઓકે, તો એમાં પહેલો પોઈન્ટ જોઈએ આપણે લેક ઓફ એડિક્વેટ બેઝિક ફેસિલિટીઝ. તો સર્ટેન basic or overhead facilities like modern transport and communication, adequate irrigation and power facilities, latest technology, etc. are very essential for undertaking innovative activities. They provide external economies by increasing the output and reducing the cost of production. તો કેટલીક જે બેઝિક ફેસિલિટીઝ છે, બરાબર છે, કે જેની અંદર આવે છે કે મોડર્ન ટ્રાન્સપોર્ટેશન, બરાબર છે, કે પછી મોડર્ન કમ્યુનિકેશન, એના પછી એડિક્વેટ ઇરિગેશન, બરાબર છે, પછી પાવર ફેસિલિટીઝ, જે લેટેસ્ટ પાવર ફેસિલિટીઝ છે એ લેટેસ્ટ ટેકનોલોજી, બરાબર છે. એ બધી વસ્તુ જે છે એ ઇનોવેટિવ એક્ટિવિટીઝની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો તો હવે એમાં નેક્સ્ટ જોઈએ અનફોર્ચ્યુનેટલી ધીસ ફેસિલિટીઝ આર નોટ એડિક્વેટલી અવેલેબલ ઇન લેસ ડેવલપ કન્ટ્રીઝ. તો આ જે બધી ફેસિલિટીઝ છે, બરાબર, ટેકનોલોજી, મોડર્ન ટ્રાન્સપોર્ટેશન, પછી કમ્યુનિકેશન, બરાબર છે, કે પછી ઇરિગેશનની ફેસિલિટી, પાવર ફેસિલિટી જે છે એ, બરાબર, લેટેસ્ટ ટેકનોલોજી, મેથડ, ઓકે, એ બધું છે ને કેવું હોય કે લેસ ડેવલપ કન્ટ્રીઝ હોય કે પછી જે ડેવલપિંગ કન્ટ્રી હોય ને ત્યાં એ અવેલેબલ નહીં હોય, કેમ કે એ મોંઘી પણ હોય છે, બરાબર, જેને આપણે અફોર્ડ નહીં કરી શકતા હોઈએ, કે પછી આપણે ત્યાં એવા રિસોર્સિસની આપણે ઊભા કરી શકતા હોઈએ. ઓકે, તો એન્ટરપ્રેનર્સ have to provide this facility themselves or obtain them at exorbitant cost. એક્ઝોર્બિટન્ટ એટલે કેવું કે બહુ ઊંચા ભાવે આપણે એને શું કરવું પડે, ઓબ્ટેઇન કરવા પડે, બરાબર છે, જાતે ઓબ્ટેઇન કરવા પડે. ઓકે, એને જો પ્રોવાઈડ કરવા હોય તો એને જાતે એને પરચેસ કરવા પડે. એના પછી છે નોન અવેલેબિલિટી ઓફ કેપિટલ. તો કેપિટલની અંદર શું છે કે ઇનોવેશન્સ જનરલી રિક્વાયર હ્યુજ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઓર કેપિટલ ઇક્વિપમેન્ટ્સ. બરાબર, તો કેપિટલ ઇક્વિપમેન્ટ્સની અંદર આપણે જોયું એ પ્રમાણે લેન્ડ આવે, બરાબર છે, જે હ્યુમન કેપિટલ્સ કહેવાય તો એમાં લેબર આવે, બરાબર છે, પાણી, પૈસા, મોનિટરી જે એક સિસ્ટમ છે એ, બરાબર, એ બધી વસ્તુ આવે કેપિટલની અંદર. તો આપણે એક બહુ મોટા કેપિટલની આપણને જરૂર પડતી હોય, બરાબર છે, તો કેપિટલ ઇક્વિપમેન્ટ્સ હેવ ટુ બી ઇમ્પોર્ટેડ વિચ ઇન્વોલ્વ્સ હેવી શિપિંગ એન્ડ ઇન્સ્યોરન્સ કંપની. બરાબર, તો જે ઇક્વિપમેન્ટ છે ને એને છે ને આપણે કેવું કરવું પડે કે બહારથી મંગાવવા પડે, એને ઇમ્પોર્ટ કરવા પડે, બરાબર છે. તો જેના લીધે શું થાય છે કે હેવી શિપિંગ જે છે, એટલે મોટા મોટા શિપની અંદર એ લોકો આવતા હોય તો, બરાબર, ત્યાંથી આપણે મંગાવવા પડે કે હા વિમાનની અંદર એ આવે, બરાબર. તો હેવી શિપિંગ જે છે એ ઇન્ક્લુડ થતું હોય એની અંદર, બરાબર છે. પછી જે ઇન્સ્યોરન્સ કંપની છે ત્યાં આપણે એને ઇન્સ્યોરન્સ કરાવવા પડે. તો કેટલીક એ લોકોની બી શું હોય છે કે લિમિટેશન્સ અહીંયા આવી જાય છે. તો સમટાઈમ્સ ઇવન ધ બેઝિક એક્સપર્ટાઇઝ હેઝ ટુ બી ઇમ્પોર્ટેડ. તો અહીંયા કેવું થાય છે કે કેટલીક વાર જે રિસોર્સિસ છે, બરાબર, એમાં જે બેઝિક વસ્તુ છે ને, બરાબર, એ પણ આપણે ઇમ્પોર્ટ કરાવવા પડે, કે આપણા દેશની અંદર એ અવેલેબલ નહીં હોય તો આપણે બહારથી મંગાવવા પડે, બરાબર. Imports also involve considerable amount of foreign exchange which is also scarce in less developed countries. તો અહીંયા કેવું છે કે જે ઇમ્પોર્ટ કરાવીએ આપણે, બરાબર છે, તો એમાં જે આપણે એક્સચેન્જમાં જે પૈસા પે કરીએ છીએ ને,
ફોરેન કન્ટ્રીનું માની લો કે આપણા કરતાં વધારે હોય, આપણા ઇન્ડિયા કરતાં વધારે છે, ડોલર વધારે છે, યુરો વધારે છે, બરાબર છે, એની પ્રાઇસ વધારે છે. તો એના માટે શું કરવું પડે કે આપણે એ પણ વધારે આપવા પડે. તો એના લીધે શું થાય છે કે એની બી અછત અહીંયા ઊભી થાય છે. હેન્સ ઇનોવેશન્સ આર scarce to developing countries and thus non-availability of capital hampers entrepreneurial growth. તો એટલા માટે આ જે ઇનોવેશન્સ છે, બરાબર છે, તો ડેવલપિંગ કન્ટ્રીની અંદર આવા જે કેપિટલ્સની અછત અહીંયા રહે છે, એના લીધે જે ઇનોવેશન્સ છે કશે ને કશે ત્યાં પણ એ લોકોની લિમિટેશન્સ આવી જાય છે કે અછત અહીંયા જોવા મળે છે. ઓકે, એના પછી છે નોન અવેલેબિલિટી ઓફ રો મટીરિયલ્સ એન્ડ ફિનિશ્ડ ગુડ્સ. તો અહીંયા કેવું છે કે જ્યારે પણ આપણે પ્રોડક્શન કરવાનું હોય તો કેપિટલ્સની જરૂર પડે. તો કેપિટલ્સની અંદર જમીન છે, બિલ્ડિંગ છે, મશીનરી છે, એ બધાની આપણને જરૂર પડતી હોય, બરાબર છે. તો એવી રીતે જ્યારે આપણે વસ્તુ બનાવવાની છે, બરાબર, મશીન આવી ગયા, પણ એ મશીન એમ પડ્યા થોડા રહેવાના, બરાબર. આપણે મશીન શું કરવા મંગાવ્યા? પ્રોડક્શન કરવા માટે. તો પ્રોડક્શન કરવા માટે ખાલી મશીનની અંદરથી બધું જાતે નહીં નીકળે. તો એના માટે આપણે રો મટીરિયલ જોઈએ, બરાબર. તો એના માટે લાર્જ સ્ટોક ઓફ રો મટીરિયલ આપણને જોઈતો હોય. તો લાર્જ સ્ટોક્સ ઓફ ઇન્વેન્ટરીઝ હેવ ટુ બી કેપ્ટ ટુ એન્શ્યોર એડિક્વેટ ઇન્ડસ્ટ્રીયલ સપ્લાયઝ. તો ઇન્ડસ્ટ્રીયલ સપ્લાયઝની અંદર મશીનરીના પાર્ટ, રો મટીરિયલ, બધી જ વસ્તુ આવી જાય, બરાબર છે. હેન્સ ધ અમાઉન્ટ ઓફ વર્કિંગ કેપિટલ રિક્વાયર્ડ ઇઝ ઇન્ક્રીઝડ considerably in less developed countries, pushing up the cost of production. તો અહીંયા કેવું છે કે એ જે વર્કિંગ કેપિટલ્સ હોય, બરાબર છે, એની પણ આપણને જરૂર પડતી હોય, બરાબર. તો વર્કિંગ કેપિટલ્સ એટલે કોણ? જે હ્યુમન કેપિટલ્સ આવે છે એ. ઓકે, તો એમાં કેવું છે કે એની રિક્વાયરમેન્ટ જે છે એ ઓલવેઝ કન્સિડરેબલ હોય અને એ ઇન્ક્રીઝ થાય, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એ થવાની છે, ઓફકોર્સ, એકદમ ઓબ્વિયસ વસ્તુ છે. તો બોરોડ કેપિટલ આઈધર ઓર ફિક્સ્ડ ઓર વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ ઇન્વોલ્વ્સ હાયર ઇન્ટરેસ્ટ રેટ ઓલ્સો, બરાબર છે. તો હવે જે મશીનરી છે એ આપણે ભાડેથી લઈ લીધી, માની લો કે બિલ્ડિંગ લઈ લીધી આપણે કોઈ ભાડેથી, બરાબર, કોઈ જગ્યા લઈ લીધી, કોઈ મશીનરી લઈ લીધી. તો એમાં કેવું હોય કે જે વર્કિંગ કેપિટલ્સ છે, બરાબર, એ આપણે કોઈ જગ્યાએ આપણે ફિક્સ કરી દીધા, બરાબર, રેન્ટથી લઈને. તો એને ચલાવવાનું, એના માટે ખર્ચો કરવાનું, એની સાથે સાથે રેન્ટ જે છે એ ચૂકવવાનું, બરાબર. એ બધી વસ્તુ જે છે એ પણ અહીંયા આવતી હોય છે. તો અહીંયા હાયર રેટ્સ, ઇન્ટરેસ્ટ રેટ જે છે એ આપણે ચૂકવવા પડે. હેન્સ ધ એન્ટરપ્રેન્યોર ગ્રોથ ઇઝ અફેક્ટેડ વેરી મચ ઇન ધીસ કન્ટ્રી. તો જે લેસ ડેવલપ કન્ટ્રી છે કે જે ડેવલપિંગ કન્ટ્રી છે, બરાબર છે, એ લોકોને માટે અહીંયા આ વસ્તુ જે છે એક લિમિટેશન્સ એ જે છે ઊભી થાય છે. એના પછી છે ગ્રેટર રિસ્ક ઇન્વોલ્વડ ઇન બિઝનેસ. તો રિસ્ક આર ગ્રેટર ઇન લેસ ડેવલપ કન્ટ્રીઝ ધેન ડેવલપ્ડ નેશન ડ્યુ ટુ ધ ફોલોઈંગ રીઝન્સ. તો અહીંયા જે રિસ્ક છે ને, બરાબર, એ જે લેસ ડેવલપ કન્ટ્રીઝ છે, બરાબર છે, ત્યાં એનો રેટ છે ને બહુ વધારે જોવા મળે છે. એના રીઝન્સ જે છે એ નીચે પ્રમાણે છે. ઓકે, તો આપણે એક એક કરીને રીઝન્સ જોઈએ કે કયા કયા રીઝન્સ જે છે એ છે કે જ્યાં આપણે એઝ અ એન્ટરપ્રેનર આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ તો રિસ્ક જે છે એ વધારે રહેતી હોય છે. ધેર ઇઝ કન્સિડરેબલ ઇનસ્ટેબિલિટી ઇન બોથ ડોમેસ્ટિક એન્ડ ફોરેન ઇકોનોમિક પોલિસી. તો જે બિઝનેસ છે ને, ઇન્ટરનેશનલ બિઝનેસ આપણે કરતા હોઈએ, બરાબર છે, આપણી વસ્તુ આપણી સિટીમાં બી જતી હોય, આપણી કન્ટ્રીમાં બી જતી હોય ને બહારના દેશમાં બી જતી હોય, બરાબર છે. તો અહીંયા કેવું છે કે ડોમેસ્ટિક એટલે કે આપણો પોતાની કન્ટ્રી અને જે ફોરેન ઇકોનોમિક પોલિસી છે એટલે કે ફોરેનના દેશની જે ઇકોનોમિક પોલિસી છે એ, બરાબર, એ બંને વચ્ચે ઇનસ્ટેબિલિટી જ્યારે થતી હોય ને, બરાબર, તો ત્યારે અહીંયા રિસ્ક વધી જાય છે. ધેર ઇઝ ઇનસ્ટેબિલિટી ઇન ધ માર્કેટ ડ્યુ ટુ સિઝનલ ફ્લક્ચ્યુએશન ઓફ ડિમાન્ડ. સિઝનલ ફ્લક્ચ્યુએશન થતું હોય ત્યારે, બરાબર. તો એનું એક એક્ઝામ્પલ આપું તમને કે અત્યારે સિઝન ચાલે છે શિયાળાની,
બરાબર છે. તો આપણે શું કઈ વસ્તુ વધારે ખરીદીશું? તો જેકેટ છે, સ્વેટર છે, બરાબર છે, ગરમ કપડાં છે, પછી ફ્રૂટ્સ પણ અત્યારે આવે, શાકભાજી આવે વિવિધ, બરાબર છે, જે આપણને કદાચ કેવું હોય કે આખા વર્ષની સિઝનમાં આપણને ઓછા ખાવા મળતા હોય, બરાબર છે. તો એની સાથે કેવું છે કે આપણે શિયાળો છે તો એને લગતા જે ફૂડ છે એ આપણે ખાતા હોઈએ, બરાબર. આ જસ્ટ એક્ઝામ્પલ આપું છું. પછી એને રિલેટેડ અત્યારની સિઝન જે છે લગ્નની સિઝન કહેવાય, બરાબર. તો અત્યારે કોનો ઉપાડ વધારે હોય? તો મંડપવાળાનો. ફૂલનો ઉપાડ વધારે હોય, કપડાનો હોય, બરાબર છે. તો ડિમાન્ડ પ્રમાણે અત્યારે શિયાળાની સિઝન ચાલે છે તો જેકેટ, સ્વેટર એ બધાની ડિમાન્ડ વધારે હોય. લગ્નની સિઝન ચાલે છે, બરાબર, તો ફૂલ છે, મંડપવાળો છે, સંગીતવાળા છે, ડીજેવાળા છે, બરાબર. અત્યારે કોરોનાની પરિસ્થિતિ છે એટલા માટે નથી, પણ એમ જ્યારે નોર્મલ ડેઝ હતા ત્યારે એની સિઝન મેક્સિમમ હોય, બરાબર. એ લોકોની માંગ અત્યારે બહુ હોય લગ્ન સિઝનના લીધે. તો જે સિઝનલ ફ્લક્ચ્યુએશન થાય છે, બરાબર, તો એના લીધે ડિમાન્ડ કેવી છે કે ડિક્રીઝ કે ઇન્ક્રીઝ થઈ શકે છે. તો માની લો કે શિયાળાની સિઝન જતી રહીને આપણે સ્વેટર ખરીદવાનું બંધ કરી દઈએ, બરાબર. એવી રીતે લગ્નની સિઝન જતી રહીને તો જે ફૂલની ડિમાન્ડ છે થોડીક ઓછી થઈ જાય, મંડપવાળાનું ઓછું થઈ જાય, બરાબર. પછી જે રસોઈ બનાવતા હોય, બરાબર, એટલે કેટરિંગનું કામ છે એ પણ ઓછું થઈ જાય. તો એ રીતે સિઝનલ ફ્લક્ચ્યુએશન થવાથી અહીંયા એની ડિમાન્ડ પર અસર પડે છે, બરાબર છે. તો એની સીધી અસર કોના પર પડે? માર્કેટ પર. માર્કેટ જે છે ઇન્સ્ટેબલ થતું હોય છે, અચાનક વધી જાય, ઇન્ક્રીઝ થઈ જાય, અચાનક ડિક્રીઝ થઈ જાય, બરાબર છે. એવી રીતે માની લો હવે કોરોનાનું એક્ઝામ્પલ આપું તો કોરોનાના જે આ સિઝન ચાલતી હતી, બરાબર, સિઝન તો નહીં કહેવાય પણ એક સમય ચાલતો હતો, બરાબર, જે અત્યાર સુધી આપણે એના ભયમાં જીવીએ છીએ. તો એ આપણે ત્યાં માર્ચ મહિનાનું આપણે ત્યાં લોકડાઉન થયેલું, બરાબર, કે અત્યારે ડિસેમ્બર સુધી પણ મતલબ એનું જે સર્કલ છે એ ચાલ્યા જ કરે છે, બરાબર. તો એની અંદર કેવું હતું કે આપણે ઉનાળામાં આઈસ્ક્રીમને બધું બહુ ખાય, પણ શરદી થાય એટલે એવા જરા શરદી ખાંસીવાળા લક્ષણ દેખાય એટલે ભાઈ કોરોના થયેલો છે તો આપણને લઈ જાય, ઓકે. એના કરતાં ચાલો ભાઈ આઈસ્ક્રીમ ખાવી જ નથી, ઠંડુ પીવું જ નથી, બરાબર. એટલે આપણે એ વસ્તુ ઓછી કરી દીધી, ઓકે. તો એના લીધે શું થાય છે કે અચાનક જ પેલી આઈસ્ક્રીમ ખાવાની સિઝન ને એની અંદર આવી પરિસ્થિતિ ઊભી થઈ અને આઈસ્ક્રીમ જે છે એ ઓછી વેચાતી થઈ ગઈ, બરાબર. તો આ થયું એક્ઝેક્ટ સિઝનલ ફ્લક્ચ્યુએશન્સ. એક્સપોર્ટ્સ ઓફ ધીસ કન્ટ્રીઝ આર સબ્જેક્ટ ટુ વાયલન્ટ સ્વિંગ્સ ઓફ પ્રોસ્પેરિટી એન્ડ ડિપ્રેશન પ્રિવેલિંગ ઇન ઇમ્પોર્ટ કન્ટ્રીઝ, બરાબર. તો એની સાથે બીજા જે ફેક્ટર્સ છે, બરાબર છે, એ પણ અહીંયા જે છે એ મેટર કરતા હોય છે, બરાબર. તો મંદી છે, ડિપ્રેશન આપણે લઈ લઈએ, બરાબર. ડિપ્રેશન એટલે મંદી, માર્કેટની અંદર મંદી હોય, બરાબર છે. બીજા જે કન્ટ્રીઝ છે ત્યાં બી કદાચ કોઈ વાયોલન્સ ઊભું થઈ ગયું તો એના લીધે બી એની અસર જે છે એ એના પર પડે છે. ધ ડોમેસ્ટિક માર્કેટ ઇઝ ઓલ્સો સ્મોલ ધેન ઇનહેબિટેડ્સ ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ. તો માર્કેટની અંદર કેવું છે કે આવી નાની નાની વસ્તુઓ જે છે એ ઊભી થયા કરે છે, જેના લીધે શું થાય છે કે આપણને નવી ઓપોર્ચ્યુનિટી મળે, બરાબર. તો આપણે નવું ઇન્વેસ્ટમેન્ટ આપણે કરી શકીએ. તો હવે આગળના જે પોઈન્ટ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.